નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓડજય ગુરુકૃપા એકેડમી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5ની અંદર આ જે યુનિટ 5 હતું બરાબર, જે અગાઉ આપણે વિડીયો જોયો ભાગ 1ની અંદર આપણે યસ્ટરડે, ટુડે અને ટુમોરો વિશે મેં તમને માહિતી આપી હતી બરાબર. જેની અંદર આપણે ટુ હેવના રૂપો જોયા બરાબર, પછી ટુ બીના રૂપો જોયા, જેમાં એમિઝાર અને જે આપણે ભૂતકાળના જે રૂપો હતા બરાબર, ટુ બીના વોઝવેર એના વાક્યો બનાવતા આપણે શીખી ગયા. એના નકાર વાક્યો પણ શીખ્યા હતા, પ્રશ્નાર્થ વાક્યો પણ બનાવતા શીખ્યા હતા. મિત્રો, આજે હું તમને આપણે જે ટેન્સ છે બરાબર ગ્રામરની અંદર, તો ટેન્સની હું તમને બેઝિક માહિતી આપી દઉં ઉપરથી બરાબર, અને જે હું ટીક કરું એ તમારે તમારા નોટબુકની અંદર લખી દેવાનું બરાબર. કારણ કે આગળ તમે આ ટેન્સ તો ભણીને આવેલા જ છો, તો હું તમને જે બેઝિક માહિતી અહીંયા સમજાવું તો તમે સમજી અને એ નિયમો તમારે નોટબુકની અંદર લખી દેવાના. તો આપણે જોઈએ પહેલું કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ. પહેલું શું છે? એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર બરાબર. અહીંયા છે મિત્રો હકાર વાક્ય બરાબર. અહીંયા લખ્યું છે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે એટલે કે તે દરરોજ ક્રિકેટ રમે છે. વી પ્લે ચેસ એટલે કે અમે શતરંજ રમીએ છીએ. આઈ ટીચ ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજી શીખું છું બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું તમારે કે આ જે અહીંયા મેં ટીક કર્યું એ પણ તમારે જોઈ લેવાનું. પછી અહીંયા જો મિત્રો, અહીંયા છે કે ઉપરના વાક્યોમાં રેખાંકિત ક્રિયાપદો રોજિંદી ક્રિયાઓ અને ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવે છે. આ ક્રિયાપદો સાદા વર્તમાનકાળમાં છે અને ટૂંકમાં રોજિંદી કે ટેવવશ થતી ક્રિયાઓ બરાબર, તે દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે બરાબર. મિત્રો, તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ, પછી જે કહેવતો જે છે, પછી ટેવો જે છે, એ પણ એ સાદા વર્તમાનકાળની અંદર તેનો ઉપયોગ થતો હોય છે. તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, અને તમારે નોટબુકની અંદર પણ લખી દેવાનું. અને જે આ કોષ્ટક આપેલું છે એ પણ કોષ્ટક તમારે આ નોટબુકની અંદર આખું લખી દેવાનું, જેથી તમને ખબર પડી જાય. અને જે વાક્યરચના અહીંયા આપેલી છે એ પણ તમારે આખી જોઈ લેવાની બરાબર. અહીંયા પણ આ જે આપેલી છે એ જોઈ લેવાની બરાબર. અહીંયા વી આઈ હોય તો શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ. હી સી હોય તો શું આવશે? એસ કે એસ પ્રત્યય લાગશે બરાબર. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું, જેથી મિત્રો તમે સારી રીતે સમજી શકશો બરાબર, અને તમને સારી રીતે ખબર પણ પડી જશે. હવે મિત્રો, નીચે અહીંયા લખેલું છે કે સાદો વર્તમાનકાળ એ રોજિંદી ક્રિયા કે ટેવ શાશ્વત સાત્યો કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવતો વગેરેનો તે ક્રિયામાં સ્થાયી ભાવ રજૂ કરે છે બરાબર. તો અહીંયા 3 વાક્ય છે, એ 3 વાક્યો પણ તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાના. આ કોઠો પણ નોટબુકની અંદર લખી દેવાનું, અને નીચે જે એની વ્યાખ્યા આપેલી છે એ પણ લખી દેવાની મિત્રો બરાબર. અને આ જે વાક્ય છે એ પણ તમારે વાંચીને લખી દેવાના. અહીંયા લખ્યું છે કે ચંદ્રિકા લીવ્સ ઇન ગોવા બરાબર. તો ચંદ્રિકા એ છોકરી છે તો શું આવશે મિત્રો? ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લાગે બરાબર. એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પછી અહીંયા પણ કોષ્ટક આપેલું છે, એ પણ તમારે તમારી નોટબુકની અંદર વાંચી અને સારી રીતે લખી દેવાનું મિત્રો બરાબર. જે હું અહીંયા ટીક કરું એ તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાનું બરાબર. આ તમારે આખું લખી દેવાનું, પહેલાં વાંચી જવાનું, પછી આખું લખી દેવાનું. પછી આ નીચે આપેલું છે એ પણ તમારે લખી દેવાનું બરાબર. આ જે કોષ્ટક છે આખું સમજી પણ જવાનું જોડે જોડે, જેથી તમને સારી રીતે સમજણ પડી જશે. આજે આખું નિયમ જે આપેલો છે એ પણ તમારે લખી દેવાનું મિત્રો, કે ત્રીજા પુરુષ એકવચનના જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. જેમ કે ત્રીજા પુરુષ એકવચનના ક્રિયાપદને અંતે એસ, પછી એચ, CH કે એક્સ કે એવું આપેલું હોય બરાબર, તો શું પ્રત્યે લાગે? તો ES પ્રત્યે લાગે છે, એ પણ જોઈ લેવાનું. પછી અહીંયા જો એ જ રીતે ક્રિયાપદને અંતે વાય આપેલો હોય તો વાયને IES પ્રત્યે જોડવો બરાબર. તો અહીંયા આપેલા છે આ શબ્દો, એ પણ તમારે જોઈ લેવાના બરાબર મિત્રો. તો તમારે નોટબુકની અંદર સાથે સાથે લખતા રહેવાનું. પછી અહીંયા નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય આપેલા છે. તો નકાર વાક્ય હોય તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એ ત્યાં આગળ શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર. અહીંયા લખ્યું છે કે રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. તો રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. કારણ કે રાહુલ છોકરો છે તો શું આવશે? ક્રિયાપદને એસ પ્રત્યે લાગશે, એસ કે એસ પ્રત્યે લાગશે બરાબર. બીજું છે કે હોકર્સ સેલ ફ્રૂટ્સ. તો ફેરિયાઓ શું કરે છે? તો ફળ વેચે છે. હોકર્સ એટલે ફેરિયાઓ મિત્રો, તો શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પછી ઉપરના વાક્યો સહાયકારક ટુ બી કે ટુ હેવ ક્રિયાપદો વિનાના ક્રિયાપદોવાળા વાક્યો જે આપેલા છે બરાબર. તો આ વાક્યને નકાર નેગેટિવમાં શું થશે? તો ત્રીજા પુરુષ એકવચનનો ડસ કે તે સિવાય ડુ પ્રત્યે લાગશે બરાબર. ત્રીજો પુરુષ એકવચન હોય તો ડસ લાગશે, અને તે સિવાય IVU દેવ હોય તો ડુ પ્રત્યે લાગે છે બરાબર. તો આ પણ તમારે વાક્યરચના આપેલી છે, એ પણ જોઈ લેવાની મિત્રો, જેથી તમને સારી રીતે ખબર પડી જશે. અહીંયા જે મેં અંડરલાઇન કરી તે આ પણ લખી દેવાનું, અને આ વાક્યો પણ તમારે લખી દેવાના. તો મિત્રો તમારે સાથે સાથે વાંચતું પણ રહેવાનું અને લખતું પણ રહેવાનું બરાબર. અહીંયા પ્રશ્ન અને તેના ઉત્તર પણ આપેલા છે, એ પણ તમારે
લખી દેવાના નોટબુકની અંદર, બરાબર. આ લખેલું છે જે એ પણ તમારે સમજી અને વિચારીને લખી દેવાના. કિરણ ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ એ વિધાન વાક્ય છે. તો એનું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો ડઝ કિરણ ગો ફોર વોક ઇન ધ મોર્નિંગ, બરાબર. પછી નો હી ડઝ નોટ, બરાબર. પછી અહીંયા છે ડુ યુ ટેક ટી, તો અહીંયા શું યસ આઈ ડુ, નો હોય તો નો આઈ ડોન્ટ, બરાબર. એ રીતના તમારે આ વાક્ય પણ નોટબુકની અંદર લખી દેવાના. નીચે પણ નેગેટિવ આવેલા છે વાક્ય મિત્રો, મેં જે આગળ સમજાવ્યા એ રીતના જ છે, તો એ પણ તમારે લખી દેવાના. અહીંયા હેવ આપેલું છે, તો હેવ એ હી સીટ સાથે લાગે છે અને હેઝ જે છે, બરાબર, હેઝ એ હી સીટ સાથે લાગે છે અને આઈ વી યુ દે સાથે હેવ પ્રત્યે લાગે છે. અને નકાર બનાવવો હોય તો હેવ હેઝ પછી નોટ પ્રત્યે લાગે છે, એ પણ જોઈ લેવાનું તમે, બરાબર. તો અહીંયા લખ્યું છે અંગ્રેજી વ્યાકરણના મૂળ નિયમ પ્રમાણે હેવ હેઝની વાક્યની શરૂઆતમાં મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને છે અને નકાર વાક્યમાં હેવ પ્લસ નોટ મૂકવાથી શું થાય છે? હેવ કે હેઝ પછી નોટ મૂકીએ તો એ વાક્ય નકાર બની જાય છે, બરાબર. તો અહીંયા શું કહે છે કે બ્રિટિશ ઇંગ્લિશ પર અમેરિકન ઇંગ્લિશનો પ્રભાવ વધવાથી હેવનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે અને તેને પ્રશ્નાર્થ રચનામાં અને નકારમાં ડુ સાથે પણ વાપરવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, એ પણ મિત્રો તમારે જોઈ લેવાના કે હેવનો ઉપયોગ ક્યાં થયો છે અને હેઝનો ઉપયોગ ક્યાં થયો છે, બરાબર. પછી છે પુનરાવૃત્તિક દર્શન, બરાબર, ક્રિયા વિશેષણો એ પણ જોઈ લઈએ કે સાદા વર્તમાનકાળના ક્રિયાપદ સાથે સામાન્ય રીતે રોજિંદી ઘટનાની પુનરાવૃત્તિ દર્શાવતા કેટલાક ક્રિયા વિશેષણો ક્રિયાપદની પહેલાં સ્થાન લઈ ક્રિયાના અર્થને વિભૂષિત કરે છે. તો આથી આવા શબ્દોને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ કહીશું. તો એ પણ તમારે જોઈ લેવાના ખાસ. તો અહીંયા લખેલા છે કે ઓફન છે, ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, એવરી ડે, જનરલી, પછી એવરીડે, બરાબર. એનું ગુજરાતી પણ અહીંયા લખેલું છે, એ પણ તમારે જોઈ લેવાનું, જે હંમેશા સાદા વર્તમાનકાળની અંદર જ વપરાતા હોય છે. તો આ પણ તમારે ખાસ જોઈ લેવાના મિત્રો. અને સારી રીતે નોટબુકની અંદર સારા અક્ષરે લખી દેવાના. અને આ વાક્યો પણ આપે છે જે નીચે 1 થી 7 નંબરના, એ પણ તમારે લખી દેવાના કે ઓફરનો ઉપયોગ ક્યાં થયો છે, યુઝ્યુઅલીનો ઉપયોગ ક્યાં થયો છે, બરાબર. એ પણ ખાસ ધ્યાનથી લખી દેવાના, જેથી તમને ખબર પણ પડી જાય. હવે અહીંયા ક્રિયા વિશેષણ અને વિશેષ. તો ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરતા હોવાથી તે મોટેભાગે ક્રિયાપદની પહેલાં જ મુકાય છે, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પછી જે વાક્યમાં ટુ બી એટલે કે એમિઝારના રૂપો કે ટુ હેવના રૂપો ક્રિયાપદ તરીકે આવેલા હોય તો તેમને ક્રિયાપદને ક્રિયા વિશેષણનો પહેલાં મુકાતું હોય છે. પછી સમટાઈમ્સ છે, તો સમટાઈમ્સ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને વાક્યમાં ક્રિયાપદની પહેલાં પણ આવી શકે છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે મિત્રો, તો હું તમને 2 ખાલી જગ્યાઓ સમજાવી દઉં, પછી તમારે તમારી જાતે નોટબુકની અંદર લખી દેવાનું. અહીંયા લખ્યું છે કે જતીન ખાલી જગ્યા ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, બરાબર. તો ગો આપેલું હોય તો મિત્રો હી સીટ હોય ને તો શું કરવાનું? આપણે એસ પ્રત્યે લાગેલું એસ પ્રત્યે લગાવવાનું હોય છે, બરાબર. તો ગો આપ્યું છે તો એનો અંતમાં કયો શબ્દ છે? તો ઓ, તો શું પ્રત્યે લાગશે? ES, તો શું થઈ જશે? ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. પછી સરલા છે અને ખાલી જગ્યા મી ગુજરાત, તો ટીચરનું શું થઈ જશે? ટીચીસ, બરાબર. એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજી જે 3 ખાલી જગ્યાઓ છે એ પણ તમારી જાતે તમારે લખી દેવાની. અને બીજી આ જે 10 સુધી ખાલી જગ્યાઓ છે એ પણ મિત્રો તમારે જાતે તમારે નોટબુકની અંદર લખી દેવાની, જેથી સારી રીતે તમને સમજણ પણ પડી જાય. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો એ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ ખતમ થયો. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે યસ્ટરડે આપણે જે કહીએ, ભૂતકાળ, વીતી ગયેલું, એ આપણે આની અંદર શીખવાનું છે. તો અહીંયા મિત્રો આપણે વોઝ વેરનો ઉપયોગ કરવાનો છે. પછી જે આપણે ક્રિયાપદો છે એનું ભૂતકાળના રૂપો આપણે જે કહીએ, બરાબર, એ તમને પણ આવડવા જોઈએ મિત્રો, તો જ તમે આ કાળ સારી રીતે સમજી શકશો. તો અહીંયા લખ્યું છે કે હી હેલ્પ્સ હિઝ ફ્રેન્ડ્સ, તો એનો ભૂતકાળ શું થાય? હી હેલ્પડ હિઝ ફ્રેન્ડ. બીજું છે સી કુક્સ ગુડ ફૂડ અને સી કુકડ ગુડ ફૂડ, બરાબર. તો આ મિત્રો સાદું ભૂતકાળ કહેવાય, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદું ભૂતકાળ. તો અહીંયા શું કહે છે કે ઉપરના વાક્યમાં દરેકમાં પહેલું વાક્ય સાદા વર્તમાનકાળમાં છે અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં છે. અને સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપને આપણે ઈડી પ્રત્યે લગાડવાથી શું થઈ જાય? અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. તો ટુ આસ્ક હોય તો એનો આસ્કડ થઈ જશે, ટુ લુક હોય તો લુકડ થઈ જશે, ટુ લાઇક હોય તો લાઇકડ, કુક હોય તો કુકડ. એ જ રીતના આ જે ક્રિયાપદો આપેલા છે એ તમારે જોઈ લેવાના. અને નીચે જે નિયમો લખેલા છે એ પણ મિત્રો તમારે ધ્યાનથી વાંચી લેવાના, જેથી તમને ખબર પડી જાય અને તમે સારી રીતે વાક્ય પણ લખી શકશો. અહીંયાની જે નિયમો આપેલા છે એ પણ આ નિયમો તમારે લખી દેવાના બધા, બરાબર. તો આગળ જોઈએ આપણે મિત્રો. તો તમે આ જે નિયમો છે એ નિયમોને તમે સારી રીતે લખી દેજો. પહેલાં તો આ જે નિયમો આપેલા છે
એ પણ તમારે લખી દેવાના. પ્રત્યય ઈડી લાગે છે કે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. તો પ્લે હોય તો એનું પ્લેડ થઈ જાય, વોક હોય તો વોકડ થઈ જાય, બરાબર. એ જ રીતના ક્રિયાપદને અંતે વ્યંજન હોય, ત્રીજું આપણે જોઈએ તો તે વ્યંજન પહેલાં આખા શબ્દમાં એક સ્વર હોય તો ક્રિયાપદના મૂળ રૂપનો છેલ્લો શબ્દ શું કરવાનો? બેવડાવી દેવાનો. તો સ્ટોપ આપેલું હોય તો શું થઈ જશે? સ્ટોપ્ડ. ક્લેપ હોય તો ક્લેપ્ડ. અને ક્રિયાપદને અંતે આઈ હોય તો એ આઈ પણ બેવડાવવું. જેથી કમ્પલ હોય તો કમ્પેલ્ડ, એક્સલ હોય તો એક્સલ્ડ. એ જ રીતના જે નિયમો છે એ પણ તમારે લખી દેવાના. પછી હકાર વાક્ય નીચે છે તો એ પણ જોઈ લેવાના કે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય. બિનલ શટ ધ વિન્ડો, તો બિનલે વિન્ડો બંધ કરી, બરાબર, શટ ધ વિન્ડો, બરાબર. પછી વી વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ, એ પણ ભૂતકાળનું જે આપણે જે કહીએ ક્રિયાપદનું V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, બરાબર. પછી શ્યામા લર્ન ટુ ધ જર્મન લેંગ્વેજ, લર્નનું ભૂતકાળનું રૂપ શું થાય મિત્રો? તો લર્ન થાય છે, બરાબર. અહીંયા પણ આ નિયમ લખેલું છે કે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા થઈ હતી તે સૂચવવા સાદો ભૂતકાળ વપરાય છે. અને ભૂતકાળમાં નીચે મુજબના સમયદર્શક શબ્દો આપેલા છે. આ જે સમયસૂચક શબ્દો છે એ પણ મિત્રો તમારે નોટબુકની અંદર લખી દેવાના. અહીંયા નેગેટિવ છે વાક્યો એ પણ જોઈ લઈએ. નકાર વાક્યો સચિન પ્લેડ વેલ, બરાબર. તો એનો આપણે જો નકાર કરવો હોય તો કઈ રીતના થશે? તો જોઈએ, આ વાક્યમાં કોઈ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ નથી, તેથી નકાર વાક્યમાં બનાવવા માટે ડુની મદદ લેવી પડે, બરાબર. અને ડુ વાક્ય ભૂતકાળમાં છે તો તેનું ડુ ભૂતકાળનું શું થશે? ડુનું ભૂતકાળનું રૂપ ડીડ થાય મિત્રો. અને એને નકાર કરવું હોય તો ડીડ પ્લસ નોટ મુકાતું હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા સચિન રેન સ્લોલી, તો એનું શું થઈ જશે મિત્રો? અહીંયા કારણ કે બીજું છે નહીં, એમિઝાર નથી કે વોઝવેર નથી કે ડુ નથી, તો શું થશે? સચિન ડીડ નોટ રન સ્લોલી, બરાબર. તો એ જ રીતના નીચેના વાક્ય છે એ પણ તમારે જોઈ લેવાના, બરાબર. આ ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થના વાક્ય છે એ પણ તમારે જોઈ લેવાના મિત્રો. કે અહીંયા કોઈ ડુ ડઝ ન આપેલું હોય, બરાબર, તો પણ તમારે શું કરવાનું? જો એનું ભૂતકાળનું રૂપ બનાવવાનું હોય તો તમારે ડીડને વાક્યની શરૂઆતમાં મૂકવાનું, જેથી વાક્ય પ્રશ્નાર્થ બની જશે, બરાબર. પછી છે અહીંયા ક્વેશ્ચન એન્ડ આન્સર. ડીમાં જોઈએ તો આઈ મીટ માય ફ્રેન્ડ એટલે કે વિધાન વાક્ય, તો એનું આપણે ભૂતકાળ કરવું છે. કારણ કે ઉપર આઈ મીટ માય ફ્રેન્ડ, હું મારા મિત્રને મળ્યો હતો, તો એનું આપણે ભૂતકાળમાં પ્રશ્નાર્થ કરવું છે. તો શું આવશે? ડીડ યુ મીટ યુઅર ફ્રેન્ડ, બરાબર. એ જ રીતના બીજા વાક્યો છે, બરાબર. આ પણ તમારે લખી દેવાના નોટબુકની અંદર. આ જે બીજા 5 વાક્યો છે 2, 3, 4 અને 5, એ પણ મિત્રો તમારે સારી રીતે લખી દેવાના. સમજી વિચારી આગળ જે નિયમ મેં સમજાવ્યો એ પણ તમારે તમારી નોટબુકની અંદર ઉતારી દેવાનું અને એ વાંચીને તૈયાર કરીને પછી તમારે એક્સરસાઇઝ કરવાની, જેથી તમને સારી રીતે એક્સરસાઇઝ કરતાં આવડી જશે. અહીંયા મિત્રો આપેલું છે કે પાસ્ટ ટેન્સ વિથ બી, ટુ બીનું જે રૂપ કહીએ આપણે વોઝ વેર મિત્રો, બરાબર. તો અહીંયા વોઝ વેર આપેલું છે કે રાહુલ વોઝ અ ક્લેવર સ્ટુડન્ટ, તો વોઝ રાહુલ અ ક્લેવર સ્ટુડન્ટ? પ્રશ્નાર્થ થઈ ગયું, બરાબર. વોઝ વેર તમે વાક્યની શરૂઆતમાં મૂકો તો અહીંયા પણ જો ટૂંકા રૂપો યાદ રાખી લો કે મિત્રો ડુ નોટ, ડોન્ટ, ડઝ નોટ, ડઝન્ટ, ઇઝન્ટ, બરાબર. આર નોટ તો આરન્ટ, વોઝ નોટ તો વોઝન્ટ. આ પણ શું છે મિત્રો? શોર્ટ ફોર્મ છે, એ ખાસ ધ્યાન રાખવાના. અહીંયા મિત્રો તમને પહેલાં તો ક્રિયાપદના ભૂતકાળના રૂપો આવડવા જોઈએ, જેથી તમને સારી રીતે સાદા ભૂતકાળની એક્સરસાઇઝ કરતાં પણ આવડી જશે. તો પહેલાં તમારે શું કરવાનું? તો કોઈ તમારી જોડે ગ્રામર પડી હોય તો એની અંદરથી તમારે જે ક્રિયાપદના ભૂતકાળના રૂપો આપેલા હોય એ તૈયાર કરી દેવાના, બરાબર. તો હું તમને પહેલાં તમને ખાલી જગ્યાઓ સમજાવી દઉં, પછી તમારે જાતે લખી દેવાની. તો અહીંયા લખેલી છે કે અક્ષય ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે, તો યસ્ટરડે આપેલું હોય તો ભૂતકાળ છે, તો રાઇટ હોય તો રાઇટનું ભૂતકાળ શું થાય મિત્રો? રોટ થાય. તો તમારે શું લખવાનું? રોટ લખી દેવાનું. પછી ધ ગર્લ્સ એટલે કે બહુવચન છે, તો અ રંગોલી, બરાબર. તો ધ ગર્લ્સનું શું થઈ જાય? તો ડ્રોનું શું થઈ જાય મિત્રો? ડ્રુ થઈ જાય. એ ખાસ ધ્યાન રાખવાનું, ડ્રોનું ડ્રુ થઈ જશે, બરાબર. તો બીજી જે ખાલી જગ્યાઓ છે, બરાબર, તો એ પણ તમારી જાતે મિત્રો તમારે બનાવી દેવાની. ઉપર જે નિયમો મેં શીખવાડ્યા તો એ જ રીતના તમારે એ લખી દેવાના, બરાબર. હવે મિત્રો આપણે જોઈએ ત્રીજું, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદું ભવિષ્યકાળ, બરાબર. તો ભવિષ્ય આપણે ટુમોરોની વાત કરી હતી, તો જે આપણે ક્રિયા કરવાના છીએ એના માટે છે. તો હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરી તે ભવિષ્યની વાત થઈ કહેવાય, બરાબર. તો ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સની રચના માટે 2 નવા સહાયકારક ક્રિયાપદો હેલ્પિંગ વર્બની સહાય લેવી પડે છે. તે કઈ છે? તો શેલ વિલ પ્લસ ક્રિયાપદ, બરાબર મિત્રો. એ ખાસ ધ્યાન રાખવાનું. બેઝ ફોર્મ કયા છે? તો શેલ વિલ. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યો, એમાં આઈ વિલ સિંગ અ સોંગ, બીજું છે હી વિલ બાય અ કાર, ધે વિલ ગો ટુ સુરત ટુમોરો, બરાબર. વિલ ગો એટલે કે જવાના છે, કાર ખરીદવાના છે અને ગીત ગાવાના છે. તો અહીંયા વાક્યરચના કર્તા પ્લસ સબ્જેક્ટ, અહીંયા જોવાનું મિત્રો કે અહીંયા કર્તા પ્લસ સબ્જેક્ટ આપેલું છે, બરાબર. અને જે આ વાક્યરચના છે આખી તમારે લખી દેવાની, બરાબર. અહીંયા છે પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં પુરુષ સાથે સેલ જ મૂકવામાં આવે છે મિત્રો. તો એ શું છે? એક અપવાદરૂપ કહેવાય છે, બરાબર. આની સાથે શું હંમેશા લાગે છે? તો સેલ લાગે છે. એ પણ તમારે નિયમ તમારી નોટબુકની અંદર તમારી જાતે લખી દેવાનું.
અહીંયા વાક્યો આપેલા છે મિત્રો, એ પણ તમારે લખી દેવાના, જેથી તમને ખબર પડી જશે કે સાદા ભવિષ્યકાળની અંદર વાક્યો કેવી રીતના બનાવવા. એની અંદર આપણે નેક્સ્ટ મંડે, નેક્સ્ટ મોર્નિંગ, નેક્સ્ટ વીક, બરાબર, નેક્સ્ટ યર એ પણ આપણે લખી શકીએ છીએ. અહીંયા નેગેટિવ આપ્યા છે, તો મિત્રો નેગેટિવ જ્યારે બનાવવું હોય આપણે તો વોઝ વેર પ્લસ નોટ મૂકતા હતા, હેવ હેઝ પ્લસ નોટ મૂકતા હતા. એ જ રીતના આપણે શું કરવાનું, શેલ વિલ પ્લસ નોટ મૂકવાનું અને એના પછી આપણે ક્રિયાપદ મૂકવાનું. અને મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે સાદો ભવિષ્યકાળ છે એની અંદર જે ક્રિયાપદ આપેલું હોય એની અંદર કોઈ ફેરફાર થતો નથી. એ શેલ વિલ પછી તરત ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાતું હોય છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા પહેલું વાક્ય છે કે દિવ્યા વિલ ડ્રો અ પિક્ચર નેક્સ્ટ વીક, બરાબર. એ સાદા ભવિષ્યકાળનું વાક્ય થઈ ગયું કે આવતા અઠવાડિયે દિવ્યા શું કરશે, તો પિક્ચર દોરશે. હવે અહીંયા જે નિયમો લખેલા છે મિત્રો એ પણ તમારે લખી દેવાના, બરાબર. આ જે ટીક કરેલું છે એ નિયમો તમારે લખી દેવાના કે કેટલી સરળ રચના છે કે સેલ કે વિલ અને મૂળ ક્રિયાપદ વચ્ચે નોટ મૂકવાથી ભવિષ્યકાળમાં નકાર વાક્યની રચના થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો ભવિષ્યકાળ સૂચવતા કેટલાક સમયસૂચક શબ્દો કયા છે, તો અહીંયા આપણે જોઈએ ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ ફ્રાઈડે, ધ ડે આફ્ટર અને ટુમોરો, બરાબર. એ તમારે પણ નોટબુકની અંદર લખી દેવાના, જેથી તમને ખબર પડી જાય કે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આપણે કેવી રીતના કરીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે મિત્રો, એ પણ તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાના. અને હા મિત્રો, તમારે જાતે પણ તમારે એક્સરસાઇઝ કરતા રહેવાનું, બરાબર. આ એક્સરસાઇઝ આની અંદરથી લખ્યા પછી તમારે જાતે વાક્યો લખી અને જાતે બનાવવાના, જેથી તમને સારી રીતે ખબર પડી જાય કે સાદો ભવિષ્યકાળ કે સાદો ભૂતકાળ કે સાદો વર્તમાનકાળ કેવી રીતના લખવું અને યાદ રાખવું, બરાબર. હવે મિત્રો ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ વાક્યરચના કેટલી સહેલી છે. વિલ કે શેલની વચ્ચેથી ઉઠાવી વાક્યની શરૂઆતમાં મૂકી દો તો પ્રશ્નાર્થ વાક્યની રચના થઈ જશે. જોઈએ તો ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન એટલે કે સાદા ભવિષ્યકાળમાં ગોઈંગ ટુની વાક્યરચના. આઈ શેલ મીટ ધ ટીચર ટુમોરો એટલે કે હું ટુમોરો શિક્ષકને મળવાનો છું, બરાબર, એટલે કે આવતીકાલે. તો અહીંયા જોઈએ કે આઈ એમ ગોઈંગ ટુ મીટ એટલે કે હું આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ ટીચર્સ ટુમોરો, બરાબર, કે હું આવતીકાલે શિક્ષકને મળવાનો છું, ટીચર્સને મળવાનો છું, બરાબર. તો ગોઈંગ ટુનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો, તો જે એમિઝાર આપેલું હોય એના પછી આપણે લાગે છે, બરાબર. પછી એનું પ્રશ્નાર્થ કરવું હોય તો એમ આઈ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો, કારણ કે જો તમે ગોઈંગ ટુ લગાડો તો તમારે શેલ વિલ મૂકવાની જરૂર નથી, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા લખ્યું છે કે હી વિલ બાય અ ન્યૂ બુક નેક્સ્ટ વીક, તો તમે લખી શકો છો કે હી ઇઝ ગોઈંગ ટુ બાય અ ન્યૂ બુક નેક્સ્ટ વીક, એટલે કે તમે આવતા અઠવાડિયે કે આવતા જે બીજો દિવસ છે એને તમે કંઈક કરવાનો છો એના માટે ગોઈંગ ટુ મુકાતું હોય છે, બરાબર. તો એનો નિયમ જે છે મિત્રો તમારે એ નીચે જે અહીંયા વ્યાખ્યાઓ આપેલી છે એ તમારે લખી દેવાની સારી રીતે, એટલે તમને ખબર પડી જાય કે આ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આપણે કેવી રીતના કરવો, બરાબર. તો એ પણ જોડે જોડે મિત્રો તમારે આ નિયમ પણ સાથે સાથે લખતા રહેવાનો. અને એક્સરસાઇઝ આપેલી છે અહીંયા, તો એ એક્સરસાઇઝ તમારે કેવી રીતના પૂરવાની તો તમને મેં કીધું કે અહીંયા તમારે સાદા ભવિષ્યકાળની અંદર હંમેશા શેલ વિલ પછી જ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો હું તમને 3 ખાલી જગ્યાઓ સમજાવી દઉં, પછી તમારે શું કરવાનું, તો તમારે એ લખી દેવાનું. તો પહેલાં છે કે સોહમ, તો સોહમ હી સી ઇટ છે તો શું આવશે, સોહમ છોકરો છે તો શું, સોહમ વિલ ફોર ધ ફંક્શન, તો શું આવશે, સોહમ વિલ કમ ફોર ધ ફંક્શન, બરાબર. પછી છે ધ ટીચર્સ, તો ધ ટીચર્સ વિલ ગીવ અસ ધ બુક્સ, બરાબર. અહીંયા યુ આપેલું છે તો વાક્યની શરૂઆતમાં શું આવશે, જે ખાલી જગ્યા આપી છે એમાં, તો વિલ યુ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ, બરાબર. આ જે ખાલી જગ્યાઓ મેં તમને સમજાવી એ જ રીતના તમારે બીજી ખાલી જગ્યાઓ તમારે જે નીચે ખાલી જગ્યાઓ આપેલી છે 12 સુધીની, તો એ ખાલી જગ્યાઓ મિત્રો તમારી જાતે તમારે પૂરી દેવાની. અને જે આપણે આ 3 ટેન્સના જે નિયમો તમને મેં સમજાવ્યા, બરાબર, તો એ નિયમો તમારે સારી રીતે એક સારી નોટબુકની અંદર લખી દેવાના, બરાબર. આ મિત્રો તમારે ટેન્સનો આખો ચોપડો અલગ બનાવી દેવાનો અને બધા જ નિયમો તમારે સારી રીતે લખી દેવાના. અને પછી તમારે અવારનવાર એ નિયમો વાંચતા રહેવાનું અને એક્સરસાઇઝ પણ તમારે જાતે કરતા રહેવાનું, બરાબર. જેથી તમને ગ્રામરના જે મેન આજે પાયો કહેવાય આપણે ટેન્સ, તો એ તમને સારી રીતે આવડી જશે મિત્રો, બરાબર. તો મિત્રો આજનું આપણે લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.